નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુરુ પર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. ચાલો ઝડપથી 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 જેટલા પણ મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી હા હેલો લખી આપો. સેજ પણ ટાઈમ. ઓકે, ચાલો ચાલો જરીક પણ ટાઈમ બગાડ્યા વગર આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 3, પાઘડીનું મૂલ્યાંકન. આ ચેપ્ટરમાંથી સાહેબ MCQ SQ અને 4 ગુણના 2 દાખલા પૂછાય છે. આ ચેપ્ટરમાંથી MCQ SQ અને 4 ગુણના 2 દાખલા પૂછાય છે. વેરી ગુડ ભટ્ટી, રેડી? ઓકે, ચાલો. તો એ 4 ગુણના જે દાખલા પૂછાય છે, 4 ગુણના જે 2 દાખલાઓ પૂછાય છે, એ 2 દાખલાઓમાંથી એક દાખલો તો फिक्स है. बच्चा बच्चा जानता है अधिक नफा वाली रीत, अधिक नफानी રીત 100% આ છે અને છે. હજુ સુધી કોઈએ પાકો નથી કર્યો તો પાકા કરી નાખજો. 6 સ્ટેપ આવશે, 6 સ્ટેપ આવશે અને આ 6 સ્ટેપ છે 4 ગુણ અપાવશે. 6 સ્ટેપ 4 ગુણ અપાવશે. અધિક નફાની રીત કોઈએ નથી કરી તો ઝડપથી કરી નાખજો. રેડી? અને બીજો દાખલો છે, બીજા દાખલામાં કોમ્પિટિશન છે ભાઈ. બીજા દાખલામાં કોમ્પિટિશન છે. સાદી સરેરાશ પણ પૂછાય, સાદી સરેરાશ પણ હોઈ શકે, ભારિત સરેરાશ પણ હોઈ શકે, ભારિત સરેરાશને મૂડીકૃત કરવાની પદ્ધતિ પણ હોઈ શકે અને અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ પણ હોઈ શકે. બીજામાં કોમ્પિટિશન છે. પહેલો તો ફિક્સ જ છે, અધિક નફો એટલે અધિક નફો. એમાં બીજો કોઈ મત આપેલો નથી અને જૂનો અને જાણીતું છે. રાઈટ? આમાં થોડું કોમ્પિટિશન છે, જોવું પડે. પણ જો અધિક નફો તમને આવડશે તો તમને અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ આવડશે. એટલે આ બે એક ગણીએ તો તમારે ટોટલ આમ તો 2 જ પદ્ધતિ પાકી કરવાની રહે. અધિક નફાવાળી પદ્ધતિમાં છેલ્લે જે સૂત્ર બદલાય છે એ એક જ પદ્ધતિ છે અને બીજું એક ભારિત સરેરાશ નફાવાળું યાદ રાખવું પડે. આ તો આપોઆપ યાદ રહી જાય, આને બીજું કાંઈ હોતું નથી. જે લોકો એકાઉન્ટમાં કાંઈ નથી આવડતું, જે લોકોને એકાઉન્ટમાં કાંઈ નથી આવડતું પણ એના સાહેબ 15 થી 20 માર્ક હોય જ છે. જેને એકાઉન્ટમાં કાંઈ નથી આવડતું એને પણ 100 માંથી 15 થી 20 માર્ક હોય છે. જો 20 માર્ક હોય ને તો 4 માર્ક છે ને પાઘડીના જ હોય, બાકીના MCQ અને SQ ના હોય. 4 માર્ક પાઘડીના જ હોય. વિભાગ ડી માં બીજું કાંઈ ન લખ્યું હોય, વિભાગ સી માં બીજું કાંઈ ન લખ્યું હોય. અરે શું કહેવાય એને, લાભ ને ત્યાગમાં સરવાળો બાદબાકી કરવાનું હોય ને, તો એમાં પણ પોઈન્ટ કરે. ઓલું હોય ને કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ 2/3 માઇનસ 4/3. તો મારા બેટા એટલા બધા હોશિયાર હોય ને, બહુ હોશિયાર હોય ને, એ શું કરે ખબર છે? કેલ્સીમાં 2/3 કરે. એટલે જે જવાબ આવે 2/3 કેટલા થાય ભાઈ? 2/3. અરે મેં જોયા છે, પેપર જોયા છે બાપુ. આવા 2/3 કેટલા થાય ફટોફટ? 0.67. આમ લખે 0.67 માઇનસ 4/3 કેટલા થાય? 1.33. 1.33 પછી અહીંયા જવાબ લાવે માઇનસ. આવા જોયા છે મેં ભાઈ. પણ એનું આપણે પાઘડી જોઈએ ને, પાઘડી તો 4 માંથી 4 ગુણ હોય, 4 માંથી 4 ગુણ હોય. એકદમ ઈઝી ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં માત્ર 2 જ પદ્ધતિ કરો, 2 પદ્ધતિ આપોઆપ બાય ડિફોલ્ટ આવડી જાય. આ 2 પદ્ધતિ છે બાય ડિફોલ્ટ આમ નામ આવડી જાય એવી છે. ખાલી આ 2 પદ્ધતિ કરો, એક અધિક નફાવાળી પદ્ધતિ અને આ બીજી ભારિત સરેરાશને મૂડીકૃત કરવાની પદ્ધતિ. राइट? चलो सर्वप्रथम हमने कुछ यहाँ पे लिख के आए थे कि जीवन में अभी असली उड़ान बाकी है, जीवन में अभी असली उड़ान बाकी है।
हमारे इरादों को अभी इम्तिहान बाकी है, अभी तो नापी है हमने थोड़ी सी मुट्ठी भर जमीन। साहब अभी तो नापी है हमने थोड़ी मुट्ठी भर जमीन, अभी तो नापने के लिए पूरा आसमान बाकी है। हजी तो खाली त्रीजू चैप्टर है बापू, खाली त्रीजू चैप्टर, पूरा आसमान अभी नापना बाकी है भाई। रेडी? ओके ચાલો તો ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન, પાઘડીના મૂલ્યાંકનની અંદર આ છે તો કે સાદી સરેરાશ છે, એકદમ સાદી સરેરાશ છે। પહેલા ધ્યાનથી સાંભળજો અને પછી જોજો કે નીચે આપેલી માહિતી પરથી ભાવેશ અને વિપુલ ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષનો સરેરાશ નફો આપ્યો છે 1 2 3 4 5, 5 વર્ષના સરેરાશની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે। બીજું કાંઈ નથી આપેલું, વર્ષ આપેલું છે, નફો આપેલો છે, વર્ષ અને નફો આપ્યો છે। તો સૌપ્રથમ મેં લખી દીધા છે વર્ષ 19 20 21 21 22 23 24, નફો આપી દીધો છે 1 1 10 1 80 2 1 50, વધઘટ થાય છે એટલે સાદી સરેરાશ, આનું ટોટલ 7,40,000। સૂત્ર મૂકી દેવાનું, સરેરાશ નફો બરાબર કુલ નફો માઇનસ છેદમાં કુલ વર્ષ, કુલ નફો બરાબર સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ 7,40,000 ભાગ્યા 5 એટલે 1,48,000। ઓકે, $1,48,000 રાઈટ સરજી? ઓકે થેન્ક યુ। ચાલો ત્યાર પછી આપણને આપ્યું છે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષો, સરેરાશ નફો ગુણ્યા પાઘડીના ખરીદીના વર્ષો। ઓકે જસ્ટ એક જ મિનિટ હો, રહી ગયું લાગે છે। ઓકે ચાલો હવે અવાજ કેવો આવે છે? ડન? ઓકે થઈ ગયું। ત્યાર પછી એમસીક્યુમાં પૂછાય, અવાજ થોડોક આમ તેમ આવતો હોય તો મને જરાક ક્યારેક જણાવી દેવું, અહીંથી એકાદું સેટિંગ ભૂલમાંથી રહી ગયું હોય ને તો હું કરી દઉં। ચાલો નોંધ, સૂચના કે નફામાં સતત વધારો થતો હોય તો ભારિત સરેરાશ નફો, નફામાં સતત વધારો થતો હોય તો ભારિત સરેરાશ નફો। ત્યાર પછી નફામાં વધારો ઘટાડો થતો હોય તો સાદી સરેરાશ, નફામાં ખરીદીના વર્ષમાં ખબર ન પડી, અચ્છા નફામાં સતત ઘટાડો થતો હોય તો પણ ભારિત સરેરાશ। ક્લિયર? ચોપડીમાં આપેલું છે, એકમ કસોટીમાં આવ્યું હતું, મેં તમને સમજાવેલું હતું કે નફામાં સતત વધારો હોય, નફામાં સતત ઘટાડો હોય, ઓકે તો સરેરાશ થઈ ગયું। અત્યારે માત્ર ચેપ્ટર નંબર 3 જ હાલે છે એટલે મને કોઈ ચેપ્ટરના પ્રશ્ન આમાં ન પૂછતા, ત્રીજા ચેપ્ટરના હોય તો ગમે એ પ્રશ્ન પૂછી શકે, ત્રીજા ચેપ્ટરના જ ભાઈ, વધારાની કોમેન્ટ નહીં। થોડાક આમ મને એવું લાગે છે કે આ થોડાક શું કહેવાય આઈએમપી બેચ છે ને તો થોડુંક આમ એકાદ બે જણાને શું છે કે આમ થોડાક એકાદ બે જણાને થોડુંક આમ દેખાતો બંધ થઈ જાય ને પછી મને એવું લાગે છે કે શું છે કે શાંતિ થઈ જાય એવું લાગે છે। અત્યાર સુધી તો મજા આવતી હતી। ઓકે નફામાં સતત ઘટાડો હોય તો એટલે ભાઈ કીધું સતત વધારો હોય કે સતત ઘટાડો હોય ભારિત સરેરાશ। ઓકે ચોપડીમાં આપ્યું છે, સતત વધારો હોય સતત ઘટાડો હોય તો ભારિત સરેરાશ। ઓકે સર આ પાઘડીમાં
ખાના ગાળવા જરૂરી છે તો કે નહીં, ખાના ગાળવા જરૂરી નથી. પાઘડીમાં ખાના ગાળવા જરૂરી નથી. ઓકે ઓકે ચાલો એના પછી તો કે એના પછી છે એક પાછો એવો ને એવો જ એક સરસ મજાનો દાખલો. એક બાળકે કીધું સર મને પાઘડીના ખરીદીના વર્ષમાં ખબર ન પડી. ઘણાને આજે એકાઉન્ટનું પેપર હતું, ખૂબ સારું ગયું હશે. મારું ધ્યાન બધાની કોમેન્ટ ઉપર હોય છે, ટેન્શન ન લેતા. વર્ષના નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. કેટલા વર્ષની? 3 વર્ષની ખરીદી. તો સાહેબ અત્યાર સુધીનો જે સરેરાશ નફો ગોઈતો છે, હવે 3 વર્ષ પછી સાહેબ એની કિંમત કેટલી હોય? તો કે 6,21,000. કારણ કે એ ગતિએ આગળ વધતું હોય. ઓકે, કોમેન્ટ ન કરતા 1 મિનિટ. યસ, વધારો હોય ઘટાડો હોય તો ભારિત સરેરાશથી, જો વધારો હોય ને, સતત વધારો હોય ને, સતત વધારો, રેડી, તો બધાને ખબર છે ભારિત સરેરાશ. વધઘટ થતું હોય, વધઘટ થતું હોય તો બધાને ખબર છે સાદી સરેરાશ. સતત વધારો થતો હોય તો બધાને ખબર છે ભારિત સરેરાશ. વધઘટ થતું હોય તો બધાને ખબર છે સાદી સરેરાશ. પણ જો સતત ઘટાડો થતો હોય અને જો કીધું હોય તો એ નકર ભારિત સરેરાશ. ક્લિયર? એકમ કસોટીમાં આવી ગયેલું છે, ચોપડીમાં ઓલરેડી આપેલું છે. ચોપડીનું તમે પેજ ખોલશો ને એટલે આ બાજુ ડાબી બાજુના પેજમાં નીચે આપેલું છે. પેજ નંબર હું ભૂલી ગયો છું. ઓકે, 92 નંબર. ઓકે, જો ભાઈ લખ્યું છે 92 નંબર, એમાં આપેલું છે અને એકમ કસોટીમાં આવી ગયું છે એટલે. રાઈટ, ચાલો એના પછી તો કે એના પછી છે સરસ મજાનો ભારિત સરેરાશનો દાખલો. થોડોક ટાઈમ પાસ થશે. શું કામ? કારણ કે ઉપરનું વાંચવું પડશે. ઉપરનું વાંચવે કંઈ મતલબ હોય નહીં. છેલ્લી 2 લીટી જ આપણા કામની હોય, પણ છતાં પણ મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેઓનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલી 1:1 કરવા માંગે છે. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની, છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. એકદમ સિમ્પલ છે. સૌ પ્રથમ વર્ષ લખી નાખવાનું, ત્યાર પછી નફો, ત્યાર પછી અચ્છા સિમ્પલ જ છે. આ તો સાદી સરેરાશ છે. માઇનસ વાળી રકમ હોય એને ખોટ કહેવામાં આવે છે, જે માઇનસ થાય છે. માઇનસ વાળી રકમ છે ને ખોટ કહેવામાં આવે છે. આપણે આપણી બુદ્ધિ દોડાવવાની નથી. આપણે આપણી બુદ્ધિ દોડાવવાની નથી. ઓકે, યસ, પહેલી 2 લીટી દાખલાની હિસ્ટ્રી દર્શાવે છે. વેરી ગુડ, યસ, હું એ જ કહેવાનો હતો. 60,000 પ્લસ 80,000 માઇનસ 20,000 પ્લસ 30,000 એવું કરવાનું છે. 60,000 પ્લસ 80,000 પ્લસ 30,000 માઇનસ 20,000 એવું નહીં. જેવું આપ્યું છે એવું લાઈનમાં જ તેમ. પહેલી 2 લીટી છે એ પાઘડીનું મૂલ્યાંકન શું કામ કરવું પડ્યું એ દર્શાવે છે કે આ પાઘડીનું મૂલ્યાંકન કર્યું છે. આ દાખલો ગણવી તો શું કામ કર્યું? તો કે જૂના ભાગીદાર છે એ જૂના ભાગીદારોએ પોતાનું નફા નુકસાનનું પ્રમાણ બદલ્યું. હવે 10 વર્ષ પહેલા ભાગીદારી પેઢી શરૂ થઈ હોય અને 10 વર્ષ પછી ભાગીદારી પેઢી એ હોય, એમાં ઘણું અંતર હોય છે. 10 વર્ષ વીતી ગયા હોય તો એના પાઘડીમાં એની શું કહેવાય ગુડવિલમાં વધારો થયેલો હોય. તો કેટલો વધારો થયો હોય એ આવે છે. રાઈટ, ત્યાર પછી તો કે ત્યાર પછી એક સરસ મજાનો સાદો દાખલો છે. આ ઉદાહરણનો દાખલો છે. ત્યાં 20,000 ખોટ હતી, અહીંયા 40,000 ખોટ છે. ત્યાર પછી જે ભારિત સરેરાશ નફો, જો ઘણી વખત દાખલામાં ખાલી એટલું જ આપે હો, ભારિત સરેરાશ નફાની રકમ શોધો. પાઘડીના ખરીદીના વર્ષો આપે નહીં. ઓકે, સૂત્રો યાદ નથી રહેતા તો લખીને યાદ રાખવા પડશે ભાઈ. હાસ્યામાં લખી શકાય તો કે નહીં? હાસ્યામાં નહીં લખવાનું, ભૂલમાંથી નહીં. કોઈ પણ પેપરમાં હાસ્યામાં લખવાનું નહીં. ઓકે, ચલો આવે છે હો ભાઈ. નાવડિયા તારો પ્રશ્ન આવે છે. પાઘડી ગણવાની નહીં. ઘણા લોકો ડાયા શું હોય ખબર છે? આટલું ગણી દે, 91,000 જવાબ આવ્યો, પછી અહીં લખી નાખે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો શું પછી લખે ખબર છે? 1, 2, 3, 4
તો 91,000 ગુણ્યા 4 એવું કરવાનું થતું નથી. આ દાખલામાં સિમ્પલ સાદો દાખલો છે. શું કામ એમાં ટાઈમ બરબાદ કરો છો? એકદમ સિમ્પલ છે કે ભારિત સરેરાશ નફાની ગણતરી કરો. સૌ પ્રથમ વર્ષ લખી નાખો, ત્યાર પછી નફો લખી નાખો, ત્યાર પછી ભાર. જો નજીકના વર્ષને વધુ મહત્વ, દૂરના વર્ષને ઓછું મહત્વ. નજીકના વર્ષને વધુ મહત્વ, દૂરના વર્ષને ઓછું મહત્વ. તો આપણે અત્યારે 2025 ચાલે છે. 2025માં આપણી એક્ઝામ હશે, એનું નજીકનું વર્ષ કયું થાય? 2019. તો આને સૌથી વધારે આપવાનો ભાર. એટલા માટે 4, 3, 2, 1. ક્લિયર? દૂરના વર્ષને કેવું મહત્વ? ઓછું મહત્વ. દૂરના વર્ષને ઓછું મહત્વ, નજીકના વર્ષને વધુ મહત્વ. આનો મતલબ એવો થાય. અને જ્યારે પણ ધ્યાનથી સાંભળજો, ઘણી વખત પરીક્ષામાં વર્ષ આડા અવળા આપે તો, જો કે આપતા નથી, પણ તમારી કોઈ શાળાકીય પરીક્ષા હોય, રાઉન્ડ ટેસ્ટ હોય, કોઈ પણ જગ્યાએ વર્ષ આડા અવળા આપેલા હોય તો સૌ પ્રથમ વર્ષ ગોઠવવાના, નફાને જોવા જવાનો નથી. નફાને નહીં જોવાનો. કોને જોવાનું? વર્ષને જોવાનું કે 2016, 17, 17, 18, 18, 19, 19, 20. ક્લિયર? એના આધારે જ ચાલવાનું છે. પછી એવું કીધું હોય કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ગણો, તો આપણે નફો નથી જોવા જવાનો. એને કહી દીધું છે, આપણે વર્ષ ગોઠવી દીધા, નફો લખી નાખ્યો, અને ત્યાર પછી એવું નહીં કહેવાનું કે અહીંયા 70,000 છે, તો અહીંયા માની લો કે અહીંયા 70,000 હોય અને અહીંયા છે ને 50,000 જ હોય, અને આપણને એવું કીધું કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી ગણો. તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, સાહેબ અહીંયા મેં નીચે લખ્યું હતું, દૂરના વર્ષને ઓછું મહત્વ, નજીકના વર્ષને વધુ મહત્વ. તો અહીંયા દોઢ ડાયું થવા નહીં જવાનું કે અહીંયા ઉપર લખી દઉં અને આને નીચે લખી દઉં. નહીં, આ જે રકમ છે એ લાઈનમાં જ આવવી જોઈએ, જે વર્ષ છે એની સાથે. આને 50,000 ગુણ્યા 3, 1,50,000, 5 તેરી 15 એમ લખી નાખવાનું. ક્લિયર? ઓકે. જે નિયમ છે, નિયમમાં કોઈ ફેરફાર કરવાનો નથી. નિયમમાં કોઈ, જો કે એવું પૂછતા નથી, પૂછશે નહીં, પણ કદાચ ઇનકેસ શિક્ષકને એવું થાય, તમારા શાળાકીય શિક્ષક અથવા તો કોઈ બહારથી જે આવતું હોય એને, ઓકે, સર પેપરમાં હાસ્યા સિવાયના પણ લીટી કરે, એક કરવી જરૂરી છે? નહીં, કોઈ જરૂરી નથી. શેની જરૂરી નથી? કોઈ જરૂરી નથી. એટલે ટેન્શન લેતા નહીં. ત્યારે આપણે એક નાનો અમથો પોલ આપી દઈએ. કારણ કે એવું કહેવાય છે કે ये पोलम पोल की दुनिया है. ચાલો એના પછી પણ એક ઉદાહરણ છે, એના જેવું જ ઉદાહરણ છે, એકદમ સિમ્પલ ઉદાહરણ છે. રાઈટ? ચાલો હવે આપણને બંને વિગત આપેલી છે. નીચે આપેલી માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીના પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે ગણો. તો આપણે હેડિંગમાં બ્લેક પેન નહીં, ભૂરી પેન સિવાય અને પેન્સિલ સિવાય કોઈ પણ પેનનો ઉપયોગ કરવાનો નથી. આવે ભાઈ રાઠોડ, તમારી જ વાત કરતો તો. આની પહેલા મેં તમને જ કીધું હતું, પણ મારે અટક નહોતી વચાણી. હમણાં બધું આવે છે. હો, તમે જે MCQ ને SQ પૂછો છો ને એ બધું આવે છે. રાઠોડ, વર્ષ તો કે 2015, 16, 17, 17, 18, 18, 19, 19, 20. ત્યાર પછી નફો 40, 60, 75, 90, 1, 20. દૂરના વર્ષને ઓછું મહત્વ એટલે 1, 2, 3, 4, 5, 5 15. ગુણાકાર કરવાનો 40 એકા 40, 6 દુ 12, 75 તેરી 225, 9 ચોક 36, 12 પંચા 60. ક્લિયર? આનું ટોટલ કરવાનું. ત્યાર પછી ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર, એટલે આપણને મળશે 89,600
66.67 એટલું કરી નાખવાનું તોય વાંધો નહીં. આમાં પોઈન્ટ પછી 1-2 લીટી આમ તેમ થાય તો ચાલે. આના બદલે તમે લખી નાખ્યું 269,001 તો પણ ચાલશે, પણ 002 નહીં હાલે. 002 અને 003 હાલશે નહીં. ક્લિયર? હા, 1 સુધી હાલે, પછી નો હાલે. આપણે સ્ટેટ જેટલું આમ પકડીને બેસી રહેવાનું નથી, આપણે થોડું ઘણું આમ તેમ ચાલે છે. ઓકે, અથવા આવો જવાબ ચાલશે. કારણ કે પોઈન્ટ પછી ઘણા બાળકો છે એ ઘણા બાળકો લખતા હોય છે, આગળ નથી લખતા. અહીંયા જો 1,48,667 લખ્યા હોય તો અહીંયા 001 પણ હોઈ શકે, 4,46,001. ઓકે, એટલે ટેન્શન ન લેતા. એના જેવો જ બીજો દાખલો છે 80, 21, 140, 160, 170, 8 × 8, 12 × 24, 14 × 42, 16 × 64 અને 17 × 85. ઓકે, ચાલો. હા, ચાલે એમ તો કીધું ને. હા, 4,45,999 હાલશે. એક આમ અને એક આમ હાલશે, ટેન્શન ન લેતા. 999 હોય ને એને પછી મીંડું વધારી જ દેજો. હો, પાછળ 999 હોય ને મીંડું વધારી જ દેજો. ઓકે, આલિયા. ચાલો, એના પછી તો કહે એના પછી આપણે મેન દાખલાની શરૂઆત થાય છે. પછી આપણે ધીમે ધીમે પેલું પોલ ને એવું બધું લઈ લઈએ અને MCQ તરફ આપણે આગળ વધીએ. પેલા રાઠોડનો એક પ્રશ્ન છે એ પણ લઈ લઈશું. પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચતા હતા. તે બદલી અને 1:1:1 કરવાનું નક્કી કર્યું છે. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા અંગે અન્ય માહિતી. ભાગીદારી પેઢીના પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે, શું કીધું છે? અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. મિલકત આપી છે 6 લાખ, દેવા આપ્યા છે 2,50,000 અને અપેક્ષિત વળતર 10%. 6 સ્ટેપ વાળો દાખલો છે, એકદમ ઇઝી દાખલો છે. પહેલું સ્ટેપ લખી અને પાકું કરી નાખજો ભાઈ. ઓકે, કોમેન્ટ ન કરતા 1 મિનિટ, 1 જ મિનિટ. સર, આ લેક્ચરની રીતોના દાખલા જો બધા કરી નાખીએ તો શું આ ચેપ્ટરના એક્ઝામ સમમાં કરવા જોઈએ? એક્સ્ટ્રા સમ? નહીં, જરૂર જ નથી. ખાલી એ કેટલા દાખલા છે? 6 કે 7 દાખલા સ્વાધ્યાયના છે, 6 થી 7 ઉદાહરણ છે. બીજો પાઘડીનો એક દાખલો કરવાની જરૂર નથી. એમાંથી 2 100% આવશે. 100% 2 દાખલા ફિક્સ જ છે સાહેબ. અમુક તો ફિક્સ જ છે, પણ ખબર નહીં બાળકો ફેલ કેમ થાય છે. હું તમને ચેપ્ટર નંબર 1ની વાત કરું ને, ચેપ્ટર નંબર 1 તો ફિક્સ જ છે કે 22માંથી 1 દાખલો આવવાનો છે, 3 ગુણ. 22 નો કહી શકાય, આમ તો 11 જ કહી શકાય. 11માંથી 1 દાખલો આવવાનો છે, 3 ગુણ ફિક્સ જ છે. એવી જ રીતના ચેપ્ટર નંબર 3ની વાત કરું, આની વાત કરું તો 7 દાખલા છે, 2 દાખલા આવવાના ફિક્સ જ છે. પણ છોકરાઓને મહેનત જ નથી કરવી. મને એ ખબર નથી પડતી. હા, એવું છોકરાને મહેનત જ નથી. હું છે ખબર છે ગુમાન? પરીક્ષામાં હું જોઈ લઈશ. પરીક્ષા આવે ને જોઈ લઈશ. મારે એક ઓળખીતા સાહેબ છે, એને ત્યાં એક બાળક છે, કાંઈ વાંચે લખે કાંઈ નહીં. સર ભણાવે તો આમ નામ બેઠો હોય, બાકીના બધા છોકરા ધ્યાન આપે. સર એવું કે તું થોડું ઘણું તો ધ્યાન રાખ, તમારી પાસ હારે મતલબ છે ને, હું બોર્ડની પરીક્ષામાં પાસ થઈ જઈશ. મેં પૂછ્યું કે પહેલી પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા એને? મને કે 15. 100માંથી 15 માર્ક આવેલો બાળક હજી એ જ હવામાં જીવે છે કે હું બોર્ડમાં પાસ થઈ જઈશ. મેં તો આવું કેમ એનો એટીટ્યુડ છે? મને કે ગયા વર્ષે એનો એક મિત્ર 12મામાં હતો, એ રખડતો હતો તો એ છે ને પાસ થઈ ગયો. મેં કીધું રખડતા હોય ને પાસ થઈ જાય? મને કે એવું નહોતું. એ કે એ છે ને દિવાળી લગી રખડતો હતો. દિવાળી પછી ખબર નહીં શું એનામાં પરિવર્તન આવી ગયું ને, તો એ મહેનત કરવા લાગ્યો.
સર જેટલું કે ને એ કે હું જેટલું કહું ને એટલું કરે. એ સર જેટલું કે ને એટલું કરે ભાઈ, એનાથી વધારે કાંઈ ન કરે. એ એમ કે ને કે આ 10 MCQ પાકા કરી નાખ, આમાંથી 2 આવશે એટલે એ 10 MCQ એને ગમે એમ કરીને પાકા કરી નાખે, ગોખતો હોય કે પાકું કરતો હોય, જે કરતો હોય. એને મેં કીધું હતું કે આ ગયા વર્ષે જ એક્ઝામ આપી એને કે ચેપ્ટર 3ના 7 દાખલા છે કડકડાટ પાકા કરી નાખ, તારે રાઉન્ડમાં એ જ આવવાના છે ને બોર્ડમાં એ જ આવવાના છે. એને પાકા કરી નાખ્યા. એ બોલો 7 દાખલા પાકા કરી નાખ્યા. 8 માર્ક તો આના થઈ ગયા સાહેબ. આના કેટલા માર્ક થયા? 3. આના કેટલા માર્ક થયા? 8. 8 ને 3 11, તો એ જ થઈ ગયા. પછી કે એને મેં ચોથું ચેપ્ટર આપ્યું. કયું ચેપ્ટર? ધ્યાનથી સાંભળજો. મેં એને ચોથું ચેપ્ટર આપ્યું, ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4ના 3 દાખલા આપ્યા. એક લાભનો, એક ત્યાગનો, અને એક પેલો શું કહેવાય પેલો 10મો દાખલો છે એ આમનોંધવાળો 10મો. 3 જ દાખલા આપ્યા. કે ભલે ને આ તો ફર્યા રાખે, 5:3:2 થઈ જાય, આમાં 1:1:3 થઈ જાય, એ તો ફર્યા રાખે, સૂત્ર ન ફરે, રીત ન ફરે. રેડી? એ છોકરાને કીધું આમાંથી એક આવવાનો છે, 3 ગુણ એના. કરી જ નાખ્યું. શું કીધું? કરી જ નાખ્યું. પછી તો કે ભાગ 2 નું ચેપ્ટર નંબર 4. ભાગ 2 નું ચેપ્ટર નંબર 4. એ બાળકને મેં એવું કીધું હતું કે ખાલી તું તુલનાત્મક વાળું કરી નાખ. ઉદાહરણ 1 2 3 4, આ 4 જ ઉદાહરણ કર. તુલનાત્મકમાં 4 જ ઉદાહરણ કર ભાઈ. 4 માંથી એક આવશે જ તેન. એને કરી નાખ્યું 4 ગુણ એના. ઈ કે બોલો. પછી કંપનીનો એ કે વાર્ષિક હિસાબ એવો ગોખાઈ નાખ્યો ને, કારણ કે એને ગોખતા જ આવડે, એને કંઈ સમજતા જ આવડતું નહોતું, કારણ કે દિવાળી પછી ચાલુ કર્યું હતું ભાઈએ. એવો ગોખાઈ નાખ્યો ને, ઓછામાં ઓછા 9 તો આવે જ તેની. કે ચેપ્ટર નંબર 3. બોલો. હવે તમે વિચાર કરો, 8 દુ 16 ને 17, 18 19 20 21 22 23 24 25 26 27 માર્ક તો સાહેબ આટલા ચેપ્ટરના થયા. હવે MCQ SQ તો કંઈકથી તો પણ ખબર નહીં હું કામ ફેલ થાય છે. ખાલી મેં દાખલા કેટલા આપ્યા તમે એ જોજો. મેં દાખલા કેટલા આપ્યા? 11 ને 7, 11 ને 7 18, 19 20 21 22 23 24 25 26. કેટલા દાખલા આપ્યા? 26 દાખલા આપ્યા ખાલી. મેક્સિમમ હાલો ને 30 દાખલા આપ્યા હોય. 30 દાખલા 30 દાખલા આપ્યા. કેટલા? માની લ્યો કે 30, હાલો ને 30 દાખલા આપ્યા સાહેબ. 30 દાખલા આપો તો આમનામ પાસ થઈ જાય. MCQ SQ તો એટલું તો આવડતું જ હોય ને, પછી 5-10 માર્ક તો એને લાવી શકે ને, આરામથી પાસ થઈ જાય. પણ કરવું જ નથી તો શું કરીશું? રેડી? એટલે ધ્યાન રાખજો. આ હું PPTમાં નથી આવવા દેતો, બધું ડિલીટ મારી દીધું છે મેં. ઓકે? એ તો જે લાઈવ આવે ને એને જ ખબર પડે, એ લાઈવ ન આવે એને પછી એને જોવાનું. ચાલો આ એક રીત જોઈ અને પછી હું તમારા તરફ આવું છું. સૌ પ્રથમ એક પોલ લઈ લઉં, ત્યાં સુધીમાં રીત જોઈ લેજો. ઓકે? પાસ થવાનું એકદમ ઇઝી જ છે સાહેબ, પણ સાહેબ કે એમ કરે ને તો બધા શિક્ષકો પાસે પડ્યું હોય, પણ ટાઈમ આવે ને ત્યારે કહેવાનું હોય. ચાલો સૌ પ્રથમ તો કે સૌ પ્રથમ છે કુલ મિલકત માઇનસ કુલ દેવા. સૌ પ્રથમ શું છે? કુલ મિલકત માઇનસ કુલ દેવા. રાઈટ? તો કુલ મિલકતો કેટલી છે? 6 લાખ. કુલ દેવા કેટલા? 2,50,000 એટલે 3,50,000. બીજો અપેક્ષિત વળતરનો દર. બીજું છે અપેક્ષિત વળતરનો દર 10%. આ 2 લખો ને તો તમારે 1 માર્ક આવે. આ 2 લખો ને તમારે તો કેટલો માર્ક આવે? 1 માર્ક તો આવી ગયો. ઓકે? ત્રીજું જોવાનું સરેરાશ નફો છે કે ભારિત સરેરાશ નફો? તો કે સાહેબ સોરી માફ કરજો, ત્રીજું રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, પછી અપેક્ષિત નફો. અપેક્ષિત નફો આ 2 સ્ટેપ યાદ રાખવાનું કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. પછી તો કે સરેરાશ નફો છે કે સાદો સરેરાશ, એ જોવાનું.
તો કે સાહેબ સાદી સરેરાશ છે એટલે સરેરાશ નફો આપણને આપ્યો છે, ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછી આ બેને લેવાનું, અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. પછી તો કે પાઘડી, અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. એકદમ ઈઝી, એકબીજા ઉપર આધાર રાખે છે. પહેલું બીજું, તો ત્રીજું છે ને એ પહેલા બીજા ઉપર આધાર રાખે. પછી ચોથું છે એ બીજા ત્રીજા ઉપર આધાર રાખે. ક્લિયર? બધા એકબીજા ઉપર આધાર રાખે છે. ઓકે, કોમેન્ટ નો કરતા 1 મિનિટ. સ્ટેપ બાય સ્ટેપ નો લખો તો વાંધો નહીં, પણ સૂત્ર ઓલું જોઈ છે. એકાઉન્ટમાં બીએમાં ખબર જ નથી પડતી મને, એકાઉન્ટમાં બીએમાં. ઓકે, અપેક્ષિત નફો પછી લખે તો દોડે ભાઈ. આ બધું આડાવડું લખો ને તો બધું દોડે. તમે પહેલા છે ને, તમે પહેલા પાઘડી લખી નાખો ને અને સરેરાશ નફો પછી લખો ને, બધું ચાલે. પણ પેપર ચેકરને ગોતવા જવું પડે, અને પેપર ચેકરને ગોતવા જવું પડે ને પેપર ચેક કરવામાં વાર લાગશે. તો જોકે માર્ક તો આપી જ દે છે, પણ વાર લાગે. એટલે શું કરાય ખબર છે? આવું સિમ્પલ ચોપડીમાં જે રીતના આવું છે ને દોરેલું છે ને એવું દોરી નખાય. જો કોષ્ટક દોરવું ફરજિયાત નથી, હું ફરી એક વખત તમને કહી દઉં છું, આ કોષ્ટક દોરવું ફરજિયાત નથી, પણ પેપર ચેકરને ઈઝી પડે સોલ્યુશનમાં આવું આપેલું હોય એટલા માટે. જો આવું લખ્યું હોય ને તો સીધું 35,000, હાલો સરેરાશ નફો 80,000, અધિક નફો 45,000, આટલું સીધું ચેક થઈ જાય. ઓકે, અને સામેવાળાને જેમ સરળતા પડે એમ લખીએ તો ફાયદો આપણને પણ થાય છે. ફટફટ ખોટું હોય ને કદાચ ભૂલમાંથી નહીં ખરું થઈ જાય, કારણ કે ઉતાવળ હોય તો 4 મળી જાય. રાઈટ? એટલે ધ્યાન રાખજો. ચાલો બાકીની પદ્ધતિ જોઈએ. પહેલા પોલ લઈ લઈએ. કોમેન્ટ નો કરતા 1 મિનિટ. પોલ લીધા પહેલા કોમેન્ટ નો કરતા ભાઈ. સર ઓકે, વાંધો નહીં રિયા. ડિપ્લોમા ડ્રોપ આઉટ લઈ 12th કોમર્સ કરું છું. સરસ, પહેલેથી ભણ્યા. હાલો ક્લિક કરું છું, તમારે ઓપ્શન આવશે ભાઈ. ક્લિક. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? હમણાં કોઈક મને પ્રશ્ન પૂછતું હતું, કદાચ આમાંથી કદાચ આવી જાય તો. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? ઓહો, એકદમ ઈઝી. હે, એમાં નથી લખવાનું, તમારે જે ઓલું હોય ને ઓપ્શન એમાં લખજો. 121 જણાનો. આ કોણ છે? ધંધાકીય એકમની મિલકત પર. ભાઈ એક જ ઓપ્શન છે. આમ હાલે છે, પેન નથી હાલતી. વાહ, હેત પટેલ હો ભાઈ, પરદેશી. બીજો નંબર. જો આ બધાને એક સરખા નંબર છે, 170. વેરી ગુડ. ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય? વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેટલી હોય? રેડી? આન્સર બધાએ ફરજિયાત આપવાના છે. પેલો ખોટો પડ્યો એટલે એમ ન માનતા કે મારે હવે જવાબ નથી આપવા. જવાબ આપવાના છે, હારી નથી જવાનું ભાઈ. ઘણી વખત છેલ્લે રહેવા વાળા જીતી જાય છે. ઓકે, અને આપણને પ્રેક્ટિસ થાય છે. બહુ બધા ભાઈ. ઓછી હોય. કેવી હોય? ઓછી હોય, શૂન્ય ન હોય. આવું ઘણી વખત આપણે કીધેલું છે કે જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ઓછી હોય છે. આ ટોપર બેચમાં કીધું છે, એને પછી રિલોડેડ બેચમાં કીધું છે, એની પછી આઈએમપી બેચમાં કીધું છે, અને A1 બેચમાં કીધું છે, ને અત્યારે કહું છું. ઓકે, ઋણ હોય ને ઋણ તો શૂન્ય હોય. આ તો વધુમાં, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય છે ત્યાં વધુ ક્યાંથી હોય ભાઈ. ચાલો એના પછી તો કે નીચેના પરિબળો પૈકી કયું પરિબળ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી? ધ્યાનથી જોજો હો, અસર કરતું નથી. ગૌર સે देखिएगा, અસર કરતું નથી. અસર કરે છે એવા શબ્દનો પ્રયોગ નથી કર્યો, અસર કરતું નથી.
98% સાચો છે સરકાર. સાહેબ માલિકોની સંખ્યા, કર્મચારીની સંખ્યા અને ધંધાના વર્ષો, આ ત્રણે તો એક જેવું જ છે. બસ ઓલું આપણે ખબર છે 95+ લાવવા માટે એક વિડીયો મૂક્યો છે 12 કોમર્સની ચેનલમાં. 95 લાવવા માટે જોયો? એમાં હું કીધું તું? ન જોયો તો જોઈ લેજો. મોટિવેશન આપણને આવડતું નથી એટલે આપણે મોટિવેશન એમાં આપ્યું જ નથી કે તમે આમ કરી નાખો ને તમે આમ કરી નાખો ને તમારામાં તાકાત છે ને તમે આમ કરી નાખો ને. એકદમ સિમ્પલ ફંડા જ આપણે આપેલા છે, એકદમ સિમ્પલ ફંડા. એમાં મોટિવેશન જેવું કાંઈ છે જ નહીં. ક્લિયર? જે તમારા હાથમાં છે એ જ મેં કીધું છે, બીજું કાંઈ નહીં. રાઈટ? ઓકે, ચાલો વધારે વાત નહીં કરતા. શો લીડર બોર્ડ. પરંતુ સાહેબ ફરી ગયું ને? 2 સવાલ શું આવ્યા? બધું ફરી ગયું. જોયું? છોકરીઓ જ બધી. આમ જો, દિવ્યા, પછી ભાવિસા, કૃપાલીબા, નિયતિ, શ્રદ્ધા, શું છે, સાહિતા અને મહેશ્વરીબા. છોકરાઓ છે હો, તમ તારે ટેન્શન લેવાની જરૂર નથી. શુભમભાઈ છે, સાગરભાઈ છે. મસ્ત રાખ્યો હો પણ તે ભાઈ. વાહ શુભમભાઈ. હા, ઓકે ચાલો. એના પછી કેટલા સવાલ થયા છે હવે? એના પછીનો નેક્સ્ટ સવાલ, જે પદ્ધતિમાં ભાગીદાર પરસ્પર બેસીને પાઘડી નક્કી કરે એને શું કહેવાય? આ તો આવડવો જ જોઈએ. આ જે ઓપ્શન આપે ને એના નંબર આવે હો ભાઈ. પરસ્પર બે એને શું કહેવાય ભાઈ? એકદમ આમાંથી એક જ અલગ પડે છે. જે અલગ પડે એ જવાબ, જે અલગ પડે એ જવાબ. યસ, સિમ્પલ. જે અલગ પડે એ જવાબ. મનસ્વી મૂલ્યાંકન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ પાઘડી ગણવામાં આવે છે? હજી હમણાં જ જવાબ આપ્યો હતો. દર વર્ષે નફો સતત વધતો હોય ત્યારે કઈ પદ્ધતિથી પાઘડી ગણવામાં આવે છે? સતત વધતો હોય, સતત ઘટતો હોય. આ લોકોનું શું કરવું હે મારે? इसका क्या किया जाए? 12, 8 અને 13. એટલે આવી ભૂલ નહીં કરો. જલ્દી કરો પણ જલ્દબાજી નહીં કરો મારા ભાઈ. 1 માર્ક તમારો જાય, 1 માર્ક યાર. એ કોઈને પૂછો કે જે મેરિટમાં 1 માર્કથી અટકી જાય ને એને પૂછો. જલ્દી કરો પણ જલ્દબાજી નહીં કરો, એવું મેં કીધું હતું એમાં. એ જે વિડીયો છે ને એમાં એવું જ કીધું હતું. જલ્દી પણ જલ્દબાજી નહીં. આ જો એનું પરિણામ જુઓ તમે. 12, 8 અને 13 એકદમ સિમ્પલ છે. હે, લીડર બોર્ડ જોઈ લેવી. લુણીભાઈ જો આગળ વધી ગયા છે. લુણીબેન લે આલે. બે ભાઈ બેન છે કે હું? ના ના, અલગ અલગ છે. કાકા દાદા નહીં હોય હો ભાઈ. મકવાણા, ખત્રી, પરદેશી પાછી વહી આવી જો. એ ભાઈ પરદેશી કહું છું, વાંધો નહીં ને. હેત, ટાંક અને વિક્રમસિંહ. ઓકે, ઘણાને આવતું ન હોય ભાઈ. તું ટોટલ કરવા બેસી ગયો લાગે છે. હે વ્રજભાઈ, કેલ્ક્યુલેશન ટોટલ કરવા બેસી ગયો લાગે કે મારે પોલ આવતો જ નથી. ઘણાને ન આવતા હોય. હોય હો, ઘણા બાળકો હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પૂરું થઈ ગયું. ઓકે, આમાં તો
निकल गया ओके ચાલો વધારે એમસીક્યુ ભાઈ આ કઈ થોડું કઈ ઓલું છે યુટ્યુબ છે યુટ્યુબમાં આપણે લાવશું એમસીક્યુ હાલો ને પણ તમે 200 જણા લાવો ને તો યુટ્યુબમાં એમસીક્યુ રાખીએ આપણે બોલો સ્ટેટ વેસીસ એકાઉન્ટ બોલો 200 જણા સ્ટેટ વેસીસ એકાઉન્ટ કયો કઈ તારીખે આજે ને આજે તો છે ઓલરેડી લેક્ચર મારે બુધવારે રાખીએ બુધવારે જોઈએ હાલો આવી જાય ગુડ ન્યૂઝ રેડી પણ 200 જણા લાઈવ થવા જોઈએ 300 પેલા 200 તો લાઈવ કરો મારા ભાઈ પાકો ઓકે સ્ટેટસ હું જેવું જ ગ્રુપમાં જાહેરાત કરું ને એક છોકરાના સ્ટેટસમાં લાગી જવું જોઈએ એક છોકરા છોકરીના સ્ટેટસમાં લાગી જવું જોઈએ કે સ્ટેટ વેસીસ એકાઉન્ટ જે લિંક મોકલું ને હું ક્લિયર આપણે 200 ઉપર લાઈવ કરવાના છે આપણે આપણો માળ ઊંચો લાવવાનો છે જો આ છે ને આ પરીક્ષામાં પૂછાય હો આ દાખલો પરીક્ષામાં પૂછાય કે મીના અને મંજુની પેઢીની મૂડી 4 લાખ છે અપેક્ષિત વળતરનો તો 10% છે છેલ્લા 3 વર્ષનો વાર્ષિક નફો અનુક્રમે 1,20,000 1,10,000 અને 1 લાખ છે જો આમાં સતત ઘટાડો થાય છે જો 1,20 1,10 1 સતત ઘટાડો થયો તો આપણને કહી દીધું કઈ પદ્ધતિ ભારિત સરેરાશ પદ્ધતિ પછી એમાં વિચારવાનું ન હોય કે આને 3 આને 2 આને 1 નહીં જેમ નિયમ છે એ જ પ્રમાણે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા ત્યાર પછી આ જે છે એની હું વાત કરું જો 1 2 અને 3 તો 1,20,000 છે તો એને 1 વડે જ ગુણ્યા છે 1,10,000 છે એને 2 વડે જ ગુણ્યા છે 1 લાખને 3 વડે ગુણ્યા છે તો આમાં લાઈનમાં ગોઠવવાનું નહીં બેસવાનું એને જેવું કીધું એ પ્રમાણે દૂરનું વર્ષ આને કહેવાય નજીકનું વર્ષ આને કહેવાય દૂરનું વર્ષ અને નજીકનું વર્ષ ઓકે વિદ્યાકુળમાં ધોરણ 12માં તમે મેન સર છો ના રે ના ભાઈ હું સૌથી નાનામાં નાનો હોય ને તો હું સૌથી મોટા હોય તો નીલકંઠ સર પછી મોટા હોય તો હાર્દિક સર પછી મોટા હોય તો દાદા પછી મોટા હોય તો મયુર સર અને સૌથી નાનો હું હાવ એટલે હાવ જુનિયર એકદમ થઈ ગયો ઓકે યસ યા કંપનીનો માલિક જ હું એકદમ જુનિયર માણસ છું સિનિયર તો મારા કરતાં બહુ બધા ઓકે ચાલો એના પછી છે સાહેબ અધિક નફાના 2 વર્ષની ખરીદી ઓલરેડી આપણે જોઈ ગયા છીએ અહીંયા જો IMP લખેલું જ છે ચાલો એના પછી આ દાખલો છે આમાં શું કીધું છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ બધામાં 6 સ્ટેપ હોય ને આમાં કેટલા સ્ટેપ છે 5 સ્ટેપ છે ઓકે જે ગ્રુપમાં ન હોય એ છે ને કહી દેજો આપણે જેના થ્રુ તમે એડમિશન લીધું છે ને એને કહેજો કે મેં એટલી તારીખે એડમિશન લીધું છે અહીંયા એડમિશન લીધું છે મને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ કરજો એટલે તમને કરી દેશે જેના થ્રુ તમે એડમિશન લીધું છે એ જ કરશે કોઈ શિક્ષક નહીં કરે એડ નીચે આપેલી માહિતી પરથી મનોજ અને હરીશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિથી નક્કી કરો અહીંયા ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ કીધી એટલે પહેલું અને બીજું સ્ટેપ બધામાં સેમ રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા 13,40,000 માઇનસ 3,40,000 એટલે કેટલા થયા 1 લાખ ત્યાર પછી તો કે અપેક્ષિત વળતરનો દર અને ઘણી વખત છે ને આપણને એવું આપ્યું હોય સામાન્ય વળતરનો દર આવું આપ્યું હોય સામાન્ય વળતરનો દર શું આપ્યું હોય સામાન્ય વળતરનો દર તો બંને સેમ જ છે ઓકે 10 લાખ
1340 માંથી 340 જાય તો કેટલા 10 લાખ. ત્યાર પછી ત્રીજું સ્ટેપ, તો કે ત્રીજું સ્ટેપ ભારિત સરેરાશ નફો. ઓલામાં અપેક્ષિત નફો આવતો, અધિક નફામાં અપેક્ષિત નફો આવતો, આમાં ડાયરેક્ટ ત્રીજું સ્ટેપ ભારિત સરેરાશ નફો. 90, 1, 10, 31, 150. ક્લિયર? ત્યાર પછી તો કે ત્યાર પછી મૂડીકૃત નફો. ત્યાર પછી મૂડીકૃત નફો, ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. ભૂલતા નહીં, નકર તમે છે ને આવું ન કરવું હોય તો તમે ડાયરેક્ટ જ કરી શકશો. તમારે જો આવું ન કરવું હોય તો તમે ડાયરેક્ટ કરી શકશો. 1,26,000 ભાગ્યા 10, પછી ડાયરેક્ટ ટકા દબી દેવાનું, એટલે 12,60,000 આવી જશે. ડાયરેક્ટ કરો તો પણ આવી જશે. ઓકે, ચાલો કદાચ વચ્ચે અપેક્ષિત નહીં, માર્ક નહીં કપાય, ટેન્શન ન લેતા. આની પહેલા કદાચ અપેક્ષિત નફો તમારાથી ગોતાઈ ગયો તો એ એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રાના માર્ક મળે નહીં અને કપાય નહીં. ઓકે, એટલે ટેન્શન ન લેતા. મૂડીકૃત નફો અને છેલ્લે છે પાઘડી. પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. ઓકે, ચાલો મને કોઈક રાઠોડ પ્રશ્ન પૂછતું હતું. રાઠોડ છે કે? ઓકે રેનુમાં, વેરી ગુડ. રાઠોડ છે કોઈ? મને પ્રશ્ન પૂછતી ક્યારની મેં કીધું પછી. એક મિનિટ કોમેન્ટ નહીં. સર હું આવા સમમાં આન્સરમાં બોક્સ કરવી દેવી તો એ ચાલે? હા ચાલશે. હો, આ સમમાં બોક્સ કરો તો વાંધો નહીં, અને આમ નામ રાખો તો એ ખબર પડી જશે. ઓકે, ચાલો બીજું કોઈ? ઓકે, ચાલો તો હવે તો કે એના પછી છેલ્લી પદ્ધતિ છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે, અને એના પછી આ છેલ્લી પદ્ધતિ કઈ પદ્ધતિ છે? અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. 6 સ્ટેપ. અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ 6 સ્ટેપ. છેલ્લું સ્ટેપ બદલાય છે. છેલ્લું સ્ટેપ હું તમને જણાવું છું કે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, સરેરાશ નફો, અધિક નફો. હવે બદલાય છે કયું? તો કે પાઘડીનું બદલાય છે કે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર 1,44,400 ભાગ્યા 12%. રાઈટ, 12,03,333. ઓકે, તો ચાલો આ સાથે જ આ પણ જોઈ લેજો. આ બધું જ તમને પીપીટીમાં આવી જવાનું છે, સોરી પીડીએફમાં આવી જવાનું છે. સાથે જ આ રોકાયેલી મૂડી, એક મિનિટ એક પ્રશ્ન લઈ લો. રોકાયેલી મૂડીનું બીજું નામ ચોખ્ખી, હા ચોખ્ખી મિલકત. યસ ચોખ્ખી મિલકત. ઓકે, હા પરીક્ષામાં પૂછાય રોકાયેલી મૂડીનું બીજું નામ. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા ચેપ્ટર સાથે. આની પછીનું ચેપ્ટર પણ એકદમ ઇઝી છે, મજા આવશે ભણવાની. જય હિન્દ, જય ભારત.